independence is wonderful thing. I am not saying independence is not wonderful because I am an independent person અને મારો ઉછેર ખૂબ ઇન્ડિપેન્ડન્ટલી થયો છે. પણ જો હું આ ભાષા સારી બોલી શકું છું અથવા હું ખૂબ વાંચતી થઈ તો એને માટે મારે મારા ગ્રેન્ડફાધરને થેન્ક યુ કહેવું જોઈએ. હું આજે જે કંઈ છું એમાં મારા દાદાજીનો ખૂબ ખૂબ ફાળો છે. સો આપણે બધા આ વાત સમજવી જોઈએ કે એક પરિવારનું ઇન્ટિગ્રેશન પણ એટલું જ મહત્વનું છે જેટલી એક વ્યક્તિના ઇન્ડિપેન્ડન્સનું મહત્વ છે. એકલો સ્વતંત્ર માણસ શું કરશે? આપણે આ જે ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ટિગ્રિટીનું પ્રમાણ છે ને એને ગૂંચવી કાઢ્યું છે. બધાને સ્વતંત્ર થઈ જવું છે, બધાને એમ છે કે મને મારી રીતે જીવવા દો. હા, તમે તમારી જ રીતે જીવો, પણ એક પાસે અનુભવ છે અને એક પાસે આંખો અને નવી ટેકનોલોજી છે. આ બંને જો ભેગા થઈ શકે તો કેટલું અદ્ભુત પરિણામ આવી શકે જેનો વિચાર આપણે કરતા નથી. એક ઘરમાં બહુ મજા આવે. મેં હમણાં જ એક માં, મોમ, મમ્મી અને સાસુજી આવો એક લેખ લખ્યો હતો. સવારના દાદાજી એમ કહે કે બ્રેકફાસ્ટમાં એમને શું ખાવું છે અને છોકરાઓને બ્રેડ ખાવું છે. પછી મારી ઉંમરની જે સ્ત્રીઓ છે બધી 50-55ની આજુબાજુ, એ બધાની ફરિયાદ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ બધાનું કહેવું એવું છે કે અમે અમારી સાસુની બહુ સેવા કરી, હવે અમારે અમારી વહુની સેવા કરવાની. આઈ એમ શ્યોર આ બધા આમાંથી ઘણા લોકો મારી સાથે અગ્રી થશે, કારણ કે વહુઓ હવે કામ કરે છે, ભણેલી છોકરીઓ. અને હું ઘણી વાર કહું છું કે પપ્પાની પરી ને મમ્મીનો રાજા બેટો આ બે જણા પરણે. હવે જે પાપા કી પરી છે એ મમ્મીના રાજા બેટા સાથે પરણે, પછી એને પરી નથી રહેવાનું એ વાત એને કહે કોણ? એટલે એ બિચારી સાસરે જાય પછી એને પાંખો કબાટમાં વાળીને સાચવીને મૂકી દેવાની છે, ઉડવાનું નથી. જો એ ઉડવાનો પ્રયત્ન કરે તો પ્રશ્નો શરૂ થઈ જાય છે. ગમે તેટલું ભણેલી પુત્રવધુ ઘરમાં આવે તો સાસુને મજા એ છે કે અમે તો આમ કરતા હતા, પણ તમે કરતા હતા એ વાતને 50 વર્ષ થયા, એ પછી 5 દાયકા પસાર થઈ ગયા, એ આપણે ભૂલી ગયા છીએ. ગમે એટલું કરો તો એ શર્ટના કોલર હાથે જ ઘસીને વોશિંગ મશીનમાં નાખવાનું. મશીનમાં કોલર ચોખ્ખા ધોવાતા નથી. આવી સાસુની માન્યતા છે. એટલે તો આ લોકો એડ બનાવી 10 હાથો કી શક્તિ, કે હાથ છે ભાઈ, આમાં હાથથી થાય છે. અહીંયા પાણી છે. શિલ્પાબેન બહુ કેરિંગ છે. તો આઈ છે એ ફોર ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ બંને માટે છે. મારે જે એ વિશે વાત કરવી છે એની પહેલા મેં આઈ માટે એટલા માટે વાત કરી કે આપણે બધા જ્યારે આઈ લવ યુ કહીએ છીએ ત્યારે આઈ પહેલા આવે છે, યુ છેલ્લે આવે છે. આઈ લવ માય ફેમિલી, આઈ કેપિટલ, આઈ લવ માય ફેમિલી. હું, મારી વાત એ છે ને એ એક્સેપ્ટન્સનો છે. જો સ્વીકારશો ને તો જ ઇન્ટિગ્રિટી આવશે. બધા જુદા છે, મેં કહ્યું ને 5 આંગળી જુદી છે. કરોડો લોકો, 8 અબજ લોકો આ દેશમાં છે, આ દુનિયામાં છે. 8 અબજ લોકોની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે. એનો અર્થ શું થયો કે 8 અબજના મગજ અલગ છે. કોકને લાલ ગમે છે, કોકને ભૂરો ગમે છે, કોકને લીલો ગમે છે, કોક કે મને તો તીખું ભાવે જ નહીં, કોક કે હું તો તીખા વગર ખાઈ ના શકું, કોક ઉપરથી મીઠું લે, કોઈ કે ઉપરથી મીઠું ખવાય જ નહીં, કોઈ કે 10 લીટર પાણી પીવું જોઈએ, કોઈ કે કિડનીને એટલું બધું કામ કરાવાય જ નહીં. અને એમાં સૌથી વધારે મજા કોવિડમાં આવેલી. હમણાં જ મને કોઈ કંઈક જોક બહુ સરસ મોકલ્યો છે કે મેં આમ કરી લીધું, સૂંઠનો ઉકાળો પી લીધો, ફલાણું કરી લીધું, આમ કરી લીધું, થાળી વાડકા વગાડી લીધા, દીવો કરી લીધો, મેં મારું બધું ટેસ્ટ કરાવી લીધા, બધું કરી લીધું, હવે મારે શું કરવું જોઈએ? આવું એક જણે ડૉક્ટરને SMS કર્યો. એટલે ડૉક્ટર એને કહ્યું કે હવે તું અમર થઈ ગયો, તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરીશ. તે આટલું બધું કરી નાખ્યું, હવે તારે શું કરવાનું બાકી રહ્યું? મજા એ છે કે કોવિડના ટાઈમમાં બધા જ્ઞાની થઈ ગયેલા, દરેકને અંદરથી અંતર્જ્ઞાન થયું. માણસ અંતે એકલો જ છે, કોઈને કંઈ મળવાનું નથી, બધાએ બધું મૂકીને જતા રહેવાનું છે. આપણા બધા નજીકના લોકો જતા રહે. હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો છે, એક્ઝેક્ટ ગુરુદત્તની જેમ આમ ઊભા રહીને બિછડે સભી બારી બારી. આટલા લોકો, એના કોણ કોણ કોવિડમાં મરી ગયા, એના બધાના ફોટા. એટલે હું તો એમાંથી કોઈને ઓળખતી નથી, આ વિડીયો મને કેમ મોકલ્યો છે? એટલે મેં એમને પૂછ્યું, મેં તું મને કેમ મોકલ્યો છે? તો કે મારું દુઃખ બતાવવા. બહુ સરસ, આમાં તો દુઃખ બહુ સારું છે એવું ન કહેવાય. શું કહો તમે?
મજા એ છે કે કોવિડના સમયમાં આવેલું આપણું બધું જ્ઞાન કોવિડ પછી પાછું જતું રહ્યું. આપણને બધાને એમ હતું કે અંતે તો બધાએ ફેમિલીની સાથે જ રહેવાનું છે. પુરુષોએ ઝાડુ પોતા કરતા ફોટા મૂકી દીધા, વિડીયો મૂકી દીધા. તમે વિચાર કરો, સ્ત્રીઓ કેટલી સદીઓથી રોજ આ કામ કરે છે, એમણે તો કોઈ દાડો વિડીયો ના મૂક્યો. અને પુરુષોએ 3 મહિના ઝાડુ પોતા કર્યા, ઘરના વાસણ કર્યા, એમાં તો વિડીયો ફરતા થઈ ગયા કે બહુ કામ કરે, બહુ કામ કરે. મજા એ છે કે આ બધી વાતમાં આપણે હસી શકીએ છીએ, કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ઘરની બહાર જઈ શકાય એમ નથી. ઘરમાં 2 કે 4 કે 5 જ લોકો છે, અને હવે મદદ નહીં કરીએ તો મેળ નહીં પડે, સમય પણ પસાર નહીં થાય. બેઠા બેઠા કરશો શું? ચલો કઈ નહીં, એના કરતા ઝાડુ પોતા કરી નાખીએ. એ વિચારે પણ ઘણાએ કર્યા હશે. મજા એ છે કે આ એક્સેપ્ટન્સ કોવિડના ટાઈમમાં કેવું આવી ગયું. એટલે સમય ખરાબ હોય, પરિસ્થિતિ ગૂંચવાય, પ્રશ્નો આવે, ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ, ત્યારે આપણું જ્ઞાન જાગી જાય છે, ત્યારે આપણને બધી સમજણ આવી જાય છે, ત્યારે આપણે બહુ જ બુદ્ધિશાળી બની જઈએ છીએ, ત્યારે આપણને અંતર જ્ઞાન થાય છે, ફિલોસોફિકલ થઈ જઈએ છીએ. અને જેવી પેલી પરિસ્થિતિ કે મુસીબત જતી રહે એટલે આપણે હતા ત્યાંના ત્યાં. એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું, માણસનું અને આપણું પોતાનું, આ 3 બહુ જ જુદા લેવલ પર છે. આ 3 લેયર છે. પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે. મને એક ભાઈએ હમણાં વચ્ચે એકવાર પૂછેલું કે કોઈ કહે નહીં તમે ગુસ્સે થતા હશો, એટલે મેં કીધું 24 કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું. યસ, આઈ એમ શોર્ટ ટેમ્પર. સ્વીકારી લો. તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો. મારી નબળાઈ છે, હા હું શોર્ટ ટેમ્પર છું, આ મારી નબળાઈ છે, તો મારે પહેલા હું તો સ્વીકારું, પછી તમને કહું. એક્સેપ્ટન્સ એટ માય ઓન લેવલ, એક્સેપ્ટન્સ એટ યોર લેવલ. તમે આવા જ છો. સંજય સાથે મારે પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો 6 વાગ્યાનો શો હોય તો એને એમ કહું 4 વાગ્યાનો શો છે, તો અમે માંડ 6 વાગે ટાઇટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ. કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે, બીજા એના પોતાના ઇશ્યુઝ હોય, બધા સલટાવીને આવે. હવે આ વસ્તુ વિશે લગ્નના 30 વર્ષે મારે ફરિયાદ કરવી છે કે એવું નક્કી કરી લેવું છે કે આવો જ છે, પિક્ચર આપણે એકલા જ જોવાનું, એની જોડ નહીં જવાનું. આ આપણે નક્કી કરી લેવાનું. દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ. પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીના આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય. આવો જોક બધા બહુ ચલાવે છે, પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે. એને તૈયાર થતા વાર લાગે છે, કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની, ઘર બંધ કરવાનું, દૂધ ગરમ કરવાનું, દૂધ ફ્રીજમાં મૂકવાનું, બારણા બંધ કરવાના, બારીઓ બંધ કરવાની, બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની, આવતીકાલની થેલી લટકાવવાની, આ બધું કરીને નીકળે છે. એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી, એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે. એ વાત આપણે ભૂલી ગયા છે અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય. પતિ ઓફિસથી આવ્યો હોય ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એમણે તો અંદર જઈને મોઢું ધોઈને સૂટ પહેરી લેવાનો છે, એ સિવાય કંઈ ખાસ કરવાનું છે નહીં. આને તો બધાનું પતાવીને નીકળવાનું છે, માટે એને વાર લાગે છે. એ વાતનું એક્સેપ્ટન્સ આપણે કરવું જોઈએ. એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે, શું નહીં ખાય? અને નાની વસ્તુ, ફોન કોઈનો આવ્યો તો ને કહેવાનું જો એ ભૂલી જાય તો એ વિશે કેટલો મોટો ઇશ્યુ થઈ જાય. બધું ભૂલી જાય છે, લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે. ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છે એ ગૃહિણી છે. આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ.